જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 271. હે સાધુ ભાઈઓ, જીવને આ સંસારના દુઃખમાંથી છોડાવવાનો છે અને તમે સાધુ થઈને સંસારના દાખલા આપવાનું કારણ? બીજો પ્રશ્ન. આત્માનું ઘર પરમાત્મા છે અને તે સૌ કોઈ જાણે છે અને પરમાત્મા એક જ છે અને પરમાત્મા અવતારી નથી તે પણ સૌ કોઈ જાણે છે. તો દેવોની કથા વાંચનાર તો કે છે કે શાસ્ત્રોમાં લખ્યું છે, એટલે સમજો કે પોતાને કોઈ જ્ઞાન નથી, શાસ્ત્રોને આધારિત વાત કરે છે. પછી જો કે અવતારી દેવોની વાત તો જીવને કપટ કરીને પણ જીવને 84 લાખ યોનિમાં રાખવાનું કપટ જ હોય, તે તો સ્વાભાવિક છે. પણ જે જીવના મુક્તિના દાતારો, જે દેવનકા દેવ સદગુરુ દેવો આ અવતારી દેહધારીના અને સંસારના દ્રષ્ટાંતો આપવાની શું જરૂર? અને આ જે અવતારી દેવોના ધર્મની વાત લેવાની શું જરૂર? બીજું, પરમાત્મા એક જ છે અને તે અજન્મા છે, જેને ક્યારેય દેહ ધારણ કરેલ જ નથી. તો આ દેહધારીનું ગીતા જ્ઞાનની વાત લેવાની શું જરૂર? ઠીક છે, ક્યાંક જરૂરિયાત પડી અને બે શબ્દો લીધા હોય કદાચ, પણ જીવને તો મૂળની વાતની જરૂર છે, તો દ્રષ્ટાંત લેવાનું કોઈ કારણ? ઠીક છે, તો બધા જ પ્રશ્નોનો જવાબ એક જ છે કે આંધળો જે પિંડમાં ગોતવાની જ વાત હોય ને, જે ક્યારેય આપણે જે આપણા અસલ વતનમાં જ્યાં જવાનું છે તેને નેણે નિરખાવી શકે નહીં અને કે પિંડમાં મંડાઈ જાવ ગોતવા. તો કરો સૃષ્ટિ ઉપર નજર. હે માનવ, જે વસ્તુ જોઈ નથી અને ગોતવા જાવું તે ખોટું છે. હે આત્મજનો, આ દેહની અંદર પરમાત્માથી માંડીને આ સગુણ પુરુષની રચના, જે 3 લોકની રચી, તે બધું જ પિંડમાં પ્રતિબિંબ સ્વરૂપે છે જ. પણ હે માનવ, પહેલા મૂળને ઓળખો, પછી બધી રચનાને સમજો અને પછી નામ સુરતાથી આ દેહમાં પ્રયોગ કરો કે આપણે બહાર જોયું તે દેહમાં પણ છે ને. મનન કરો રામ ભરોસે. અમારા સદગુરુ એમની વાણીમાં કહે છે કે હે સાધુ ભાઈ, તમે સાધુ બનીને ફરો છો, પરંતુ તમે અગમ પંથ કેવા છે, ત્યાં કઈ રીતે જવાય છે તે જાણો છો? અમે અમારા સદગુરુ કૃપાથી અગમ પંથ જાણી લીધા. તો શું તમે પણ તમારા સદગુરુ કૃપાથી અગમ પંથ જાણી લીધા હશે ને? શું ગુરુ કરેલા હોય તો અગમ પંથ જાણે ને? આ તો ખાવાના ફાફા પડતા હોય એટલે સાધુના વેશ પહેરીને બેસી જાય અને એને થોડા આગમ પંથની ખબર હોય. ગુરુ ધાર્યા વિના પોતે ગુરુ બનીને પૂજાવા બેસે, એમાં શું ગમ હોય? સાચી તો ગુરુની ગમથી જ અગમ પંથ જાણી શકાય છે મારા ભાઈ. એમ તો અનેક ખોજ કરીને થાયકા, કોઈ નિર્વાણ પદ નથી પામ્યા. એમ ગુરુ વિના થોડી નિર્વાણ પદ પામી શકાય. આ તો જે સદગુરુના શરણે રહીને એક નામ સ્મરણ જ કરતા રહીએ અને આ જગતની બીજી બધી જ ભાન ભૂલીને ગુરુ આજ્ઞામાં રહે છે અને જરૂર પડે તો ગુરુ માટે શીશ પણ ધરી દેતા અચકાતા નથી, એવા સદગુરુના આજ્ઞાકારી શિષ્ય અગમ પંથ પામે છે. તો મને અગમ પંથ બતાવનારા અમારા સદગુરુ મળ્યા, જેમને મને એવા અગમના શબ્દ સંભળાવ્યા ને તે મેં ગ્રહી લીધા. જેમ મકડી તારે ચાલે એવા સુરતના લગામ કરીને અગમ પંથે ચાલવાનું છે. જેમ જળમાં માછલી ઉલટી ચાલે તેમ સુરતાના પવનથી શબ્દને ઉલટા ચડાવવાના છે અને કોઈ માર્ગ વિના ચડવાના પંથ એવા અગમ પંથ છે. હે સાધુ ભાઈ, અમે સાચા સદગુરુ ધારીને ઈંગલા પિંગલા જોઈને જુગત કરીને સૂક્ષ્મણામાં ધ્યાન દીધા, જેથી અમારી સુરતા સોહમ શિખરમાં લાગી રહી, જ્યાં અનહદ નાદ સંભળાયા, ત્યાં પગ વિના પંથે ચાલ્યા, નેન વિના માર્ગની રેખા, તે અમે ગુરુ ગમથી ચિન્હ્યા. અમે
એમ અમારા સદગુરુ આ દાસને કહે છે કે તમે એક પ્રભુમાં જ લીન રહ્યો. એટલે હે સાધુભાઈ, અમારા સદગુરુ એમ જ કહે છે કે ખોટા ભગવા વેશ છોડીને સત્ય જ્ઞાની સદગુરુ ધારીને અગમ પંથને જાણી લ્યો. ખાલી ભગવા પહેરીને પ્રભુના માર્ગે નથી ચાલી શકાતું. જય સદગુરુદેવ. સાધુભાઈ અગમ પંથ રે જાણ્યા રે, ખોજી ખોજ કરી થાક્યા રે, કોઈ પરવાણ પદ પામ્યા રે. સાધુભાઈ અગમ પંથ રે જાણ્યા રે, ભૂલ્યા બાન સુધી ન સોચી રે, શીસ કાપીને ધરી દીધા રે, સતગુરુના શબ્દ લાગ્યા ઘટની અંદર. ભાઈએ તો મેં ગ્રહી લીધા રે, સાધુભાઈ અગમ પંથ રે જાણ્યા રે. જેમ મકડી ચાલે તાર મારે, એવા સુરતના લગાન રે, ઉલટી નીર જેમ ચાલે માછલી રે, વિના માર્ગે ચડવા રે, સાધુભાઈ અગમ પંથ રે જાણ્યા રે. ઈંગલા પિંગલા જોય જુગત કર રે, ધ્યાન સૂક્ષ્મણા તારે લાગી રહી, સોહમ શિખર મારે. અનહદ નાદ રે સંભળાયા રે, સાધુભાઈ અગમ પંથ રે જાણ્યા રે. પગ વિના પંથને નવીના દેખ્યા રે, ગુરુથી ગુરુ ગમ ચિન્હારે, કહે પ્રવીણ રામ સાંભળો દાસલાલ રે, પ્રભુ મારહો રે લીન રે, સાધુભાઈ અગમ પંથ રે જાણ્યા રે. તો આ અગમ પંથની સૂઝ કહેવાથી બહાર એટલે કહી ન શકાય તેવી છે. તો જેમ ઉપરની વાણીમાં કીધું તેમ જ આ વાણીમાં કીધું કે ગુરુ ગમથી જાણી લે. જો પરમાત્માની વાત કરો તો દેખી પેખીને કરો, પછી એના બોલ બોલો જે સત્ય છે તે. મનમાં એવા તોલ લ્યો એટલે નિશ્ચય કરો, એ વાત પરવાણ એટલે જગ મિથ્યા છે અને બ્રહ્મ એક સત છે. શ્રુતિ સ્મૃતિ પણ નિજ નિર્ણયના આ મત પુકારે છે. તો આ વાત તો કોઈક ચેતનને જ સૂઝે જે સૌના જાણનારા છે. નિર્માયા અદ્વૈત તે આપોઆપ અપાર બિરાજે છે. તો આ વાત તો ગુંગાની વાત તો કોઈ ગુંગો જ જાણી શકે. અમારા સદગુરુ સમજીને ત્યાંના નિર્ણય એમના દાસને આપે છે. જય સદગુરુદેવ. કેવાથી બાર યાસુજ કોઈ ગુરુ મુખથી લે જાણી, વાત કરો તો દેખીને કરો, પાછળ બોલો બોલ, સાચા ખોટાના કરો નિવારણ, આ મનમાં લિયો તોલ.
કેવાથી બહાર યાસુજ કોઈ ગુરુ મુખથી લે જાણી એ વાત પરમાણ રે જગમિતિયા બ્રહ્મ સત જગમિતિયા બ્રહ્મ સત શ્રુતિ સમૃતિ યુબી પુકારે નિજ નિર્ણય નિયામત કેવાથી બહાર યાસુજ કોઈ ગુરુ મુખથી લે જાણી આ વાત ચેતનને સુજે સૌના જાણો નર નિરમાયા અદ્વૈત બિરાજે આપોય પાર કેવાથી બહાર યાસુજ કોઈ ગુરુ મુખથી લે જાણી આ વાત ગુંગાની જેમ ગુંગા માને સાચી પ્રવીણ રામ ગુરુ નિર્ણય આપે દાસલાલ કહે સમજીને કેવાથી બહાર યાસુજ કોઈ ગુરુ મુખથી લે જાણી રામ ભરોસે તો હે માનવ પરમ પ્યાલા કોઈ પ્રીતથી પીવો ખોટી લાલચ ત્યજીને નિર્ગુણ પ્યાલાની ધાર ઝીલીએ એ નિર્ગુણ પ્યાલો નિહાર એટલે જે પાણીથી પતલા અને ધુમ્મસની ધાર જેવા છે તેને માણી લે અને ભીતરના કૂડા વિચાર કૂડા કપટ દિલથી હટાવી દે જે નિર્ગુણ પ્યાલો પીવે તે સર્વથી પાર એટલે આ ભવથી પાર થઈ જાય ત્રિગુણના નશા સર્વ છોડે કેમ કે ત્રિગુણના નશાથી મન હંમેશા વિકાર કરે છે નિર્ગુણ નશા સત નામના કરો અને મનની મમતાને મારો આ કૂડી કાયા કાચની પૂતળી સમજો ક્યારેક તૂટી જશે સ્થૂળ શરીર સાકર એટલે એ મીઠા ન માનો નિર્ગુણ નશો એ નિસંગ એટલે એમને કોઈનો સંગ નથી એ તો પાંચ કોષથી પાર છે નિર્ગુણમાં ત્રિગુણ નથી અને લાલચ પણ જરીએ નથી પાંચ તત્વના પ્રપંચ પણ નિર્ગુણમાં નથી એવા અખંડ આનંદ અપાર છે અમારા સદગુરુ કહે છે કે સંશય શું છે તે કોઈ સુરા જાણે તો નિર્ગુણ તે નારી નથી એવા ઉત્તમ અલખ આપમાં જ દિલની અંદર દીદાર છે જય સદગુરુદેવ પરમ પ્યાલા પીજીએ રે પરમ પ્રીત કર પ્યારા રે લાલચ ત્યાજીને લીજીએ રે નિર્ગુણ પ્યાલો નિહાર રે પરમ પ્યાલો સર્વથી પાર પીવે સૌ ભવથી પાર રે પરમ પ્યાલા પીજીએ રે ત્રિગુણ નાનસા સર્વ ત્યાગીએ નિત્ય મન કરે વિકાર રે નિર્ગુણ સતનામના મનની મમતા માર રે પરમ પ્યાલા પીજીએ રે કાયા કોડી કાચરે સ્થૂળ શરીર સાકર રે નિર્ગુણ સોની શંકરે પાંચ કોષની પાર રે
परम प्याला पीजिए रे। निर्गुण मारे त्रिगुण नहीं, लालच नहीं लगार रे। प्रपंच नहीं गुण पाचना, आनंदय खंडय पार रे। परम प्याला पीजिए रे। प्रवीण राम संशय जाने कोई सुर मारे, निरगुण नहीं नार रे। उत्तम लख रे आप मारे, दिलनि अंदर दीदार रे। परम प्याला पीजिए रे। તો એવા દિલની અંદર દીદાર છે તે સૌથી ન્યારા છે. ત્યાં નથી કોઈ આવતું કે નથી કોઈ જતા, નથી કોઈ ગમ્ય અગમ્ય, તેને માતા પિતા કુટુંબ કે કોઈ નાતી જાતિ નથી કે કોઈ એના સાથી નથી. ત્યાં કોઈ લાભ કે હાનિ નથી, એવા નિર્ગુણ છે. ત્યાં જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ નથી, સ્થૂળ કે સૂક્ષ્મ માયાના કારણ નથી, ઉત્પત્તિ કે સ્થિતિ નથી, થાપ અથાપ પણ ત્યાં નથી, કોઈ પુણ્ય કે પાપ પણ નથી, જીવ કે ઈશ નથી, ભેદ અભેદ નથી, અવિદ્યા કે કોઈ પ્રપંચ નથી, કોઈ ખેદ અખેદ નથી, બંધન અને મુક્તિ નથી, જ્ઞાન વિજ્ઞાન ત્યાં નથી, અપના આપ જ ત્યાં ધ્યાન અધ્યાના નથી, કોઈ જ્ઞાની અને મૂળ ગુરુ કે ચેલા ત્યાં નથી. નિર્ગુણ જ્યાં છે ત્યાં એકલા જ છે. એવા અમારા સદગુરુ, જેને જન્મ મરણની મટી ગઈ ફાંસી, એટલે અમર રહ્યા. રામ ભરોસે. જય સદગુરુદેવ. નહીં કોઈ આવે, નહીં કોઈ જાય, નહીં કોઈ ગઈમાં, નહીં કોઈ પામે, માતાય ને તાત કુટુંબ નહીં નાતી, નહીં કોઈ સંગ, નહીં કોઈ સાથી, નહીં એ મોટા, નહીં એ નાના, નહીં કોઈ લાભ, નહીં કોઈ આની, નહીં કોઈ આવે, નહીં કોઈ જાય, નહીં કોઈ ગઈમાં, નહીં કોઈ પામે, જાગ્રત સ્વપ્ન સુષિપ્ત નહીં પાયમાં, સ્થૂળ સૂક્ષ્મ કારણ માયા નહીં, ઉત્પત્તિ સ્થિત નહીં, થાપય થાપા, નહીં કોઈ પુણ્ય, નહીં કોઈ પાપ, નહીં કોઈ આવે, નહીં કોઈ જાય, નહીં કોઈ ગઈમાં, નહીં કોઈ પામે, જીવ ઈશ નહીં ભેદય ભેદા, અવિદ્યા પ્રપંચ નહીં ખેદય ખેદા, બંધ નયને મોક્ષ નહીં જ્ઞાન વિજ્ઞાના, અપના આપ નહીં ધ્યાનય ધ્યાના, નહીં કોઈ આવે, નહીં કોઈ જાય, જ્ઞાની અને મૂઢ ગુરુ નહીં ચેલા, જ્યાં છે ત્યાં એ અકેલા, પ્રવીણ રામ અચલ યો વિનાશી, જન્મ મરણ ની મટી ગઈ ફાંસી, નહીં કોઈ આવે, નહીં કોઈ જાય. રામ ભરોસે.